મારી પાછળ જે આ બોર્ડ દેખાય છે એ ભવ્ય ડ્રગસ્વી સન્માન સમારોહ છે, એટલે ભવ્ય રાજસ્વી સન્માન સમારોહ. આમાં બે ક્ષતિ છે એ પેલા આપણે દૂર કરવી છે. મારે આ બેનરની અંદર પેલા તો સરદાર પટેલ સાહેબનો ફોટો છે. એ સરદાર પટેલ સાહેબના ફોટાને આમાંથી દૂર કરવો છે, કારણ કે સરદાર પટેલ પૂજનીય છે. સરદાર પટેલનો ફોટો આવા ડ્રગ્સના હપ્તા લેનાર, દારૂ વેચનારા વ્યક્તિઓ સાથે સારો ન લાગે. બીજું કે અહીંયા હવે આ બેનર કઈક બરાબર લાગે. આ લેવા પાટીદાર એ શબ્દ કાઢી નાખ્યો છે. આ એટલા માટે કે સરદાર પટેલ એ મહાન હસ્તી છે, વિભૂતિ છે. એમણે આ દેશને બહુ મોટું યોગદાન આપ્યું છે. એમના ફોટા આ બેનરમાં સારા ન લાગે. જેમને ડ્રગ્સ વેચવું છે, જેમને દારૂના હપ્તા લેવા છે, જેમણે ગુજરાતની દશા આખી બગાડી નાખી છે, એવા લોકો સાથે સરદાર પટેલ સારા ન લાગે. અને બીજું, મારે ભાજપના લોકોને કહેવું છે કે ભાઈ, તમારે કાર્યક્રમ કરવો જ હતો તો ભાજપના નામ ઉપર કરો ને. તમે કોણ લેવા ને કડવાને અલગ કરવા વાળા? ભાઈ, અમે પાટીદારો એક છીએ. પાટીદારની અંદર ભાગલા પાડવાનું કામ તમે ન કરો. ભાજપ વાળા ભાગલા પાડવા નીકળ્યા છે. સમસ્ત લેવા પાટીદાર સમાજ સુરત એટલે શું કહેવા માંગો છો? ભાઈ, લેવા કડવા કરનારા તમે કોણ? અમે પાટીદારો એક છીએ. અમે બધા જ યુવાનો જાગૃત છીએ. અને બીજું કે અહીંયા જે સરદાર સાહેબનો ફોટો હતો એ મેં કાઢી લીધો છે, કારણ કે સરદાર સાહેબ આવા લોકોની સાથે સારા ન લાગે. અને અહીંયા જે પટેલોના સન્માન કરવાની વાત કરી છે એમાં તમે જુઓ, ઉપર બે વ્યક્તિઓ છે, આ જગદીશ વિશ્વકર્મા છે, આ હર્ષ સંઘવી, CR પાટીલ. ટોટલ 6 પટેલો છે.